અમિત શાહ નો છોકરો છે એ રામ મંદિરના નારા શું કામ ન લગાડે? હાલો મને કયો જી, તમે એમ કે ન લગાવે એટલે શું કામ? એને લગાવવા જોઈએ સાહેબ, પણ એ લગાવતા નથી નારા એમ. હા તો શું કામ નથી લગાવતા? હવે એને કઈ વ્યવસ્થાની કે એને કઈ રામ મંદિર ની જરૂર ન હોય, મને એવું લાગે છે. તમારે જરૂર છે? હે? તમારે જરૂર છે રામ મંદિર ની? આપણી જરૂર નથી, પણ આપણને એટલું ગર્વ હોવું જોઈએ કે જ્યાં અયોધ્યામાં રામ થઈ ગયા. અમિત શાહ છોકરાને ગર્વ નહીં હોય? એ તો આપણને કેમ ખબર છે? કોઈ આપણને નથી આવતો તો એને ગર્વ નહીં જ હોય ને, એમ જ માનવાનું. મેં તો આવે નહીં આમ હાથમાં બેનર ને ઝંડા લઈને. તો અમિત શાહ ના છોકરાને ગર્વ હશે કે નહીં હોય? હવે આવતો હોય તો આપણે એમ માનવીએ કે ભાઈ આને ગર્વ હોય છે કે અયોધ્યામાં રામનું જન્મભૂમિ છે તો બનવું જોઈએ મંદિર. ન આવે તો આપણે એમ જ વિચાર કરીએ ને, આપણી માન્યતા એવી છે. અમિત શાહ ના છોકરાને ગર્વ ન હોય તો તમને શેનું એટલું બધું ગર્વ લેવાનો ફાટી નીકળે છે? એમ એ તો બરોબર છે. અમિત શાહ દેશની સરકારમાં બેઠો, એના છોકરાને મંદિર ને ન પડ્યું, તમે શું એટલા ફાટીને ધુમાડે ગયા મંદિર કરતા? ના 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 100% શાંતિભાઈ નો ચાલીને બેહો ને શાંતિથી. વિજય રૂપાણી છોકરા જોયા મંદિર બનાવો કરતા? નહીં. નીતિનભાઈ પટેલ ના છોકરો જોયો? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નો છોકરો જોયો મંદિર બનાએંગે કરતો? પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી છે, છોકરા જોયા ક્યાંય? નારા બોલો. તો તમને છે ને એટલો બધો શોખ ફાટી નીકળે છે ગર્વ લેવાનો? એને ગર્વ લેવાનો શોખ નથી, તમને શેનો શોખ છે? શાંતિ જે બે ફૂકો રોટલો ડુંગળી ખાવા મળે ખાઈને પડ્યા છે ને જ્યાં પડ્યા છે એટલું નથી સમજાતું? પેલો ગર્વ વધારે કોને હોવો જોઈએ? જેનો બાપો ગૃહમંત્રી છે એને ગર્વ હોવો જોઈએ. તમારે ખાવામાં ચાલ્યા ઉડતા હોય ગર્વની વાતો કરો છો? હે? ગૃહમંત્રી શિક્ષણ મંત્રી છોકરા ક્યારે નીકળ્યા કે ગાય બચાવવાની છે, ગૌરક્ષા કરવાની છે, માથે આમ કેસરી પટ્ટી હાથમાં ત્રિશુલ નીકળ્યા ક્યારે રોડ ઉપર? તો તમને છે ને એટલું બધું ગૌમત ત્યાં આમ ને તેમ ને કાયદામાં લખ્યું છે ને એનિમલ એક્ટ ને, તમને શું એટલો બધો શોખ ફાટી નીકળે છે કે બહુ પૈસા વધી ગયા છે? ના કઈ નથી વધી. તો તમે હમણાં કરીને ગાયની કતલખાના ની વાત, તો આ વાત તો ભૂપેન્દ્રસિંહ છોકરાએ કરવી છે, મિનિસ્ટર તો ઈ છે. એના છોકરા અમેરિકામાં ભણે છે ને તમે અહીંયા તલવારો લઈને નીકળી ગયા છો ગૌરક્ષા કરવા. શરમ જેવું લાગે કે ન લાગે આપણને જરાય? ના લાગે ને. હે? લાગે ને સાહેબ, પણ લાગતું એવું મને નથી લાગતું. ગાયની રક્ષા કરવા કે મંદિર બનાવવા માટે સૌથી પહેલા કોના છોકરા નીકળવું જોઈએ, કોને નીકળવું જોઈએ? એ તો સંવિધાનના આપણે જે સરકાર ઉપર બેઠેલા હોય એના છોકરાઓ પોતાને નીકળવું જોઈએ. હા એટલે કોણ એમાં સરકારમાં બેઠેલા કોણ? નામ બોલો છે 4-5. એટલે જે કેન્દ્રમાં હોય તો મોદી હોય, અમિત શાહ હોય, રવિશંકર પ્રસાદ હોય, એના છોકરાઓ એના પરિવારોને નીકળવું જોઈએ, અધિકારીઓના છોકરાઓ. હા તો એ નીકળ્યા? એ કઈ નથી નીકળ્યું. તમને હું પણ એટલો બધો શોખ ફાટી નીકળે છે? તમારા ગામમાં લાઇબ્રેરી છે? કેટલા પુસ્તકો છે અમારી લાઇબ્રેરીમાં? 2-3 હજાર નવલકથાઓ છે. સરકારી છે કે પ્રાય ગામના લોકો બનાવી છે? સરકારી. કયું ગામ તમારું? કુકાવા, અમરેલી જિલ્લાનું કુકાવા. સારું, હાલો લાઇબ્રેરી હોય તો ખૂબ સરસ વસ્તુ. હાલો ને, એ ગુડ વસ્તુ. બહુ જૂની હશે પણ હમણાં નહીં બની હોય. નહીં સાહેબ છે, પણ અહીંયા તમારો એટલે તમે તાલુકા પ્લેસ ઉપર રહેતા હશો ને? હા, તાલુકા પ્લેસ ઉપર. ગામડામાં નહીં રહેતો? અંતરિયાળ ગામડું હોય સરપંચ હોય એવા નહીં રહેતા? નગરપાલિકા એરિયામાં રહેતા હશો ને? એ અમારું 15,000 ની વસ્તી છે, પણ હજી તાલુકામાં નગરપાલિકા નથી, સરપંચ છે. અહીંયા તાલુકો કહેવાય છે. કહેવાય તાલુકો કુકાવા, પણ એમાં સરપંચ છે, નગરપાલિકા નથી. નહીં, બાવકુભાઈ ઊંધાર નું આવડવા છે વિધાનસભા મત વિસ્તાર. જીમ છે સરકારી? નહીં સાહેબ, સરકારી જીમ નથી. ગ્રાઉન્ડ છે સરકારી જ્યાં છોકરાઓ ખેલકૂદ કરી શકે, પોલીસ ભરતીની તૈયારી કરી શકે એવું ગ્રાઉન્ડ છે? નહીં, એવું નથી. એવું નથી? તો પછી કરો ને, રામ મંદિર બનાવવાને બદલે ગ્રાઉન્ડ બનાવો ને તમારા ગામમાં. પેલા મુદ્દાની વાત ઉપર આવો ને ભાઈ. હું કામ ખાલી ખોટા આંસકા મારો છો કારણ વગરના, અને બીજાને તમે આવી પ્રેરણા આપો છો? વાત એમ છે, સમજ્યા તમે? બધું પતી જાય ને પછી આપણે નિરાંતે આપણે ક્યાં એમાં આમાં જો તમારા ગામમાં ગ્રાઉન્ડ નથી, તમારા ગામમાં ટ્રેન મેં જોયેલી છે, જો કે ઓલી મીટર ગેજ આવતી, હવે કદાચ બ્રોડ ગેજ નું કામ ચાલુ થયું હશે, બરાબર છે. ઘણી બધી સુવિધા, કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ નથી, તાલુકો લેવલ નું કામ છે. હા, પણ તાલુકો કોલેજ ન હોવી જોઈએ? કોલેજ નથી અહીંયા. પણ એવું લખેલું છે કે તાલુકામાં કોલેજ ન હોવી જોઈએ એમ? નહીં, એવું નથી. હોવું જોઈએ. હોવું જોઈએ કે ન હોવું જોઈએ?
હોવું જોઈએ પણ છે નહીં. તો પછી ઈ બનાવો ને, કોલેજ બનાવો ને, મંદિર નિરાતે બનાવી લેજો. પછી અમિત શાહના છોકરાને મંદિરની પડી નથી, ભૂપેન્દ્રસિંહ છોકરાને મંદિરની પડી નથી, રૂપાણી છોકરાને મંદિરની પડી નથી, રવિશંકર પ્રસાદના છોકરાને મંદિરની પડી નથી, અરુણ જેટલીના છોકરાને મંદિરની પડી નથી, ઓલા ભાઈ બીજા કેટલાય નેતાના છોકરાને મંદિરની પડી નથી. તમને એટલો બધો શોખ કેમ છેડ્યો મને તો એ નથી સમજાતું. નેતાથી લોકો કરોડો ઈ કમાય છે અને ન્યા મંદિર બનશે તમને શું મળશે ઈ કયો ને. હાલો તમને પૂજારી બનાવવાના છે ત્યાં આપણને થોડા પૂજારી બનાવે. કેમ તમને શું કામ ન બનાવે? તમે હિન્દુ નથી? પણ આપણું નો હાલે ને તો જ્યાં વ્યવસ્થા વાળા હોય ને, વ્યવસ્થા વાળા જે ટ્રસ્ટી હોય ઈ એના મેળ વાળા બનાવે ને સારો પગાર રાખે છે. આપણને થોડા બનાવે. તમને બનાવવાનું ન હોય તો પછી તમને મૂકો ને લપ પડતી. તમને કઈ મળવાનું જ નથી તો બધું શું કામ તમે ખોટે ખોટું ઓલું કરો છો? હે કે એટલું હજુ નથી મગજ કામ આપતું? ના ના, એ તો છે મગજમાં બેસે છે ને. તમે નો બેસે જરાય. આ તમે ફોન મૂકશો અને આમ હાથ વાળે ઝાપટશો એટલે બધું એઠું. એટલે એમ કેમ તમે નક્કી કર્યું? એ મને ખબર પડી જાય ને તરત. મારે તો રોજ તમારા જેવા કેટલા મિત્રોના ફોન આવતા હોય, મારા મિત્રો જે હોય બધાને, એટલે મને તરત અંદાજ આવી જાય કે આમાં ખંખેરો જ છે. લે બહુ ગીરી. અમે હજુ એ વાત સ્વીકારી નથી કે અમિત શાહ છોકરાને મંદિર બનાવવામાં રસ નથી, તો મને રસ ન હોવો જોઈએ એવું તમે આમ મજબૂતીથી મને કીધું નથી. તમે હજુ એમાં દલીલો આપો છો કે એને નહીં રસ હોય, આપણને છે, આપણને ગર્વ છે, એને નહીં હોય. પણ એને ન હોય તમને શેનો કઈ? તમે કઈ ઠેકો રાખ્યો ગર્વ લેવાનો? એવી વાત નથી સાહેબ. તમે એક વખત પકડીને કેમ એમ નથી કેતા ભાઈ અરે ભાઈ મંદિર બનવું જ બને, પેલા કોલેજ બનાવો ને, આ જરૂરી એની છે. તમારા છોકરા ભણશે ને રામ મંદિર ની બહાર બેસીને ભીખ માગશે, એ ખબર છે તમને? ભગવાન કે નામ પે દે કરશે. કોલેજ નહીં હોય, સારા રોડ રસ્તા નહીં હોય, ફી ભરવાના પૈસા નહીં હોય, ભીખ જ માંગવી પડશે ને રામ મંદિર ની બહાર. તો એટલું તમે ખખડીને તો કહેતા નથી કે ભાઈ અરે ભાઈ મંદિર બનવું જ બને, નકર કાંઈ નહીં. આ અમારે કોલેજ બનાવો, એક રમત ગમત નું ગ્રાઉન્ડ બનાવો, એક જીમ બનાવો, છોકરા કસરત કરીને બોડી બનાવે અને મજબૂત થાય, શારીરિક સ્વસ્થ થાય. તમે એ તો કહેતા નથી એટલે મને વિશ્વાસ છે કે તમે હમણાં જ આપતી નાખશો એટલે બધું હતું ને એવું છે. હું એટલું બોલ્યો મારું વેસ્ટ છે. તમે સમજી ગયા કે વાત? ના એવું